જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં હું ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરું છું, હે કૃષ્ણ, જે પણ ભક્ત આ અમૃતવાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં હંમેશા તમારી કૃપા બની રહે. મિત્રો, જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે તમારો પ્રેમ અને શ્રદ્ધા પ્રગટ કરવા માંગતા હો તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો અને એક લાઈક અવશ્ય કરો. સાથે જ જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો ચાલો મિત્રો, આ સકારાત્મકતાથી ભરેલી આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ, જે તમારા દિલને સ્પર્શી જશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તું બધા ધર્મોના આશ્રયને છોડી માત્ર મારી શરણમાં આવ, હું તને તમામ પાપોમાંથી મુક્ત કરીશ. તું ચિંતા ન કર. ભગવાનની શરણમાં જવાનો અર્થ એ છે કે શ્રદ્ધા સાથે નિષ્કામ ભાવથી ભગવાનની આજ્ઞાનું પાલન કરવું, તેમના ગુણ અને સ્વરૂપનું ચિંતન કરવું અને આપણા કર્મો અનુસાર જે સુખ દુઃખ વગેરે મળે તે બધામાં સમાન રહેવું. દરેક પરિસ્થિતિમાં પ્રસન્ન, સંતોષી અને સહનશીલ રહેવું. સંસારમાં સુખ પણ આવે છે અને દુઃખ પણ, કારણ કે સુખ દુઃખ તો આ સંસારનો નિયમ છે. ભગવાન કહે છે કે સુખ દુઃખ તો આવનારા અને જનારા છે, તેમને તું સહન કર. જેનું મન સમાન ભાવમાં સ્થિત છે તેમણે જીવિત અવસ્થામાં જ સંપૂર્ણ સંસાર જીતી લીધું છે, કેમ કે ક્ષમતા આવવાથી બધા દોષ દૂર થાય છે. પ્રસન્નતા, દુઃખ વગેરે કોઈ બીજા વ્યક્તિના આધીન નથી, પરંતુ પ્રારબ્ધના આધીન છે. પ્રારબ્ધના અનુસારે જે વસ્તુ, પરિસ્થિતિ આપણને મળવાની છે તે ના ઈચ્છવા પર પણ મળશે. પ્રતિકૂળ પરિસ્થિતિ પણ પોતાની રીતે આવે છે અને અનુકૂળ પરિસ્થિતિ પણ પોતાની રીતે આવશે. આથી મનુષ્યને માત્ર નિષ્કામ ભાવથી પોતાનું કર્તવ્ય કરવું જોઈએ. મારા જીવનનું એક ઉદાહરણ શેર કરું છું. એક સમય હતો જ્યારે મારા બધા મિત્રો પોતપોતાની કારકિર્દીમાં સફળ થઈ રહ્યા હતા અને હું સંઘર્ષ કરી રહ્યો હતો. હું મારી તુલના તેમની સાથે કરી અને વિચારતો હતો કે હું કેમ પાછળ છું. આ વિચાર મને વધુ હતાશ કરી દેતા. પણ એક દિવસે મેં મારી સફળતાઓ પર ધ્યાન આપ્યું. મને લાગ્યું કે હું મારા ક્ષેત્રમાં જે કરી રહ્યો છું તે મારા માટે મહત્ત્વપૂર્ણ છે. ધીરે ધીરે મેં મારી ગતિ સાથે આગળ વધવાનું શરૂ કર્યું અને આજે મને ગર્વ છે કે મેં મારી દિશામાં સફળતા મેળવી છે. પોતાની તુલના કરવી એ તે નાવિક જેવું છે જે પોતાની નાવને ચલાવવાના બદલે બીજાની નાવની ગતિ પર ધ્યાન આપે છે. એમ કરીને તે ફક્ત પોતાની નાવને અટકાવતો નથી, પણ તે પોતાની મંજિલ સુધી પહોંચવામાં પણ નિષ્ફળ રહે છે. એ જ રીતે જ્યારે તમે બીજાની સફળતા પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો તમે તમારી યાત્રાને ધીમી કરી દો છો. શ્રી કૃષ્ણનો આ ઉપદેશ આપણને શીખવે છે કે બીજાની સફળતાથી પ્રેરણા લેવી જોઈએ, પણ તેની સાથે તુલના કરીને પોતાને હતાશ ન કરવું જોઈએ. જ્યારે તમે તમારું ધ્યાન તમારા લક્ષ્ય અને તમારી ક્ષમતાઓ ઉપર કેન્દ્રિત કરો છો ત્યારે જ જીવનમાં સંતોષ અને સફળતા બંને મળે છે. યાદ રાખો કે દરેકનું જીવન એક અનોખી યાત્રા છે. તમારી યાત્રાને તમારી રીતે જીવવું, કેમ કે
તમારો રસ્તો બીજાનો નહીં હોઈ શકે. બીજાની સફળતા સાથે તુલના કરવી છોડો અને તમારી કમજોરીઓને ઓળખો. એ જ સાચી સકારાત્મકતા અને સફળતાનો રસ્તો છે. જે વ્યક્તિ પોતાના સમયનો યોગ્ય ઉપયોગ કરે છે તે જીવનમાં સફળતાની ઊંચાઈઓને પહોંચી લે છે. જો તમે વર્તમાન પળમાં તમારી પૂરી ઉર્જા લગાવો તો ભવિષ્ય આપમેળે સારું થશે. સમય સાથે તમારા વિચારોને બદલી શકવાની ક્ષમતા વ્યક્તિને જીવનમાં કોઈ પણ મુશ્કેલી સાથે પાર પાડી શકવાની શક્તિ આપે છે. આપણે આપણા દૃષ્ટિકોણથી જ દુનિયાને જોઈ શકીએ છીએ. માનવીનું મન જેટલું શાંત હશે તેટલું જ વધુ શાંતિ તે પોતાના જીવનમાં અનુભવી શકે છે. માનસિક શાંતિથી જ માનવી દરેક પરિસ્થિતિમાં સુખ અને સંતોષ મેળવી શકે છે. જે વ્યક્તિ પોતાના કર્મોમાં સાચા દિલથી વિશ્વાસ કરે છે તે કોઈ પણ મુશ્કેલીથી ડરતો નથી. જ્યારે તમે તમારા કર્તવ્યો પર ધ્યાન લગાવો છો ત્યારે કોઈ પણ બાહ્ય પરિસ્થિતિ તમને અસર કરી શકતી નથી. જ્યારે આપણે આપણા જીવનમાં કોઈ પરેશાનીનો સામનો કરીએ છીએ ત્યારે જો આપણે તેને સમયનો ભાગ માનીએ અને તેની સાથે સંતુલિત રહીએ તો આપણે તે પરેશાનીમાંથી બહાર આવી શકીએ છીએ. જે માનવી પોતાના રસ્તા પર વગર કોઈ ડરથી ચાલે છે તે ક્યારેય પોતાની મંજિલથી ભટકતો નથી. ડર માનવીને નબળા બનાવે છે, જ્યારે સાહસ તેને મજબૂત બનાવે છે. જો આપણે આપણા જીવનની વિચારધારાને સકારાત્મક દિશામાં ફેરવી લઈએ તો આપણા સમક્ષ આવનારી સમસ્યાઓ આપમેળે ઉકેલાઈ જાય છે. યોગ્ય દિશામાં વિચારવાથી આપણો રસ્તો પોતાની જાતે જ સાફ થઈ જાય છે. આપણા કાર્ય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરિણામ જેવું પણ હોય, જો તમે યોગ્ય પ્રયત્ન કર્યો છે તો તમે સંતોષ પામશો. જે લોકો દરેક પળને પોતાના જીવનની ભેટ માને છે તેમને ભવિષ્યની કોઈ ચિંતા નથી રહેતી. જ્યારે આપણે વર્તમાનને પૂરેપૂરી ખુશી સાથે જીવીએ છીએ તો ભવિષ્ય આપમેળે સારું બની જાય છે. તમારી વિચારધારા જ તમારા જીવનને આકાર આપે છે. જો તમે તમારા વિચારને સકારાત્મક રાખો છો તો તમારી જિંદગી પણ સકારાત્મક રહેશે. સકારાત્મક વિચારધારા તમારા રસ્તાને સાફ કરી નાખે છે. ક્યારેય તમારી તુલના બીજા સાથે કરશો નહીં, કારણ કે દરેકનું જીવન એક અલગ યાત્રા છે. તમે જે રસ્તો નક્કી કરી રહ્યા છો તે ફક્ત તમારો જ છે અને તેમાં તમારે તમારું શ્રેષ્ઠ આપવાનું છે. જે વ્યક્તિ દરેક મુશ્કેલીને એક અવસર માનીને તેનો સામનો કરે છે તે ફક્ત તે મુશ્કેલીને પાર કરતો નથી પણ પોતાના જીવનને વધુ મજબૂત બનાવી લે છે. જીવનમાં દરેક મુશ્કેલી એક નવી સંભાવના લાવે છે. જે લોકો સત્યથી નથી ડરતા તેઓ ક્યારેય નિષ્ફળ થતા નથી. સત્ય હંમેશા વિજય તરફ લઈને જાય છે. જ્યારે આપણે આપણા અંદરના સત્યને ઓળખીએ છીએ તો આપણને કોઈ પણ અવરોધથી ડરવાની જરૂર નથી રહેતી. તમારો ઉદ્દેશ્ય જીવનમાં સ્થિર રહેવો જોઈએ, નહીં કે વારંવાર રસ્તો બદલવો. રસ્તો કેવો પણ હોય, જો ઉદ્દેશ્ય સ્પષ્ટ હશે તો સફળતા તમારા પગ ચૂમશે. માનવી જેટલું ઓછું નકારાત્મકતા અને ચિંતાઓ પર ધ્યાન આપે છે તેટલું જ તેની જિંદગી સુખમય અને સફળ બને છે. જ્યારે આપણે આપણા મનને શાંત રાખીએ છીએ ત્યારે સમસ્યાઓ આપમેળે ઉકેલાય છે.
જ્યારે આપણે પોતાના જીવનની દરેક પરિસ્થિતિને એક નવા પાઠ તરીકે જોઈએ છીએ, ત્યારે સમસ્યાઓ પોતે જ સમાપ્ત થઈ જાય છે. જે મુશ્કેલીઓ આપણને મળે છે તે આપણને કંઈક શીખવવા આવે છે. જે લોકો પોતાના કર્મોમાં દ્રઢ વિશ્વાસ રાખે છે, તેઓ ન તો ભાગ્યથી ડરે છે કે ના કોઈ અચાનક ઘટનાથી. તેમનો વિશ્વાસ તેમને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢે છે. જીવનમાં ઉતાર ચઢાવ આવે છે, પરંતુ જે વ્યક્તિ પોતાને સમજે છે અને પોતાનામાં આત્મવિશ્વાસ જાળવી રાખે છે, તે કોઈ પણ સમસ્યાનો સામનો સરળતાથી કરી શકે છે. સમયનો સદુપયોગ કરો, કારણ કે સમય દરેક પળ બદલાય છે અને આપણા જીવનને યોગ્ય દિશામાં લઈ જવાનો આ જ શ્રેષ્ઠ મોકો છે. જ્યારે આપણે સમયની કદર કરીએ છીએ, ત્યારે જીવન આપમેળે જ સુંદર બની જાય છે. જીવનની કોઈ પણ સમસ્યા એક અવસર જેવી છે. જ્યારે આપણે કોઈ પરિસ્થિતિને ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણે ફક્ત સમસ્યાનો ઉકેલ શોધી શકતા નથી, પરંતુ આપણા જીવનને વધુ પ્રેરણાદાયક બનાવી શકીએ છીએ. આપણું જે છે તે કોઈ છીનવી નહીં શકે, અને બીજાનું જે છે તે ક્યારેય તમારી પાસે નહીં આવી શકે. આ વચન આપણને સમજાવે છે કે જીવનમાં જે કંઈ પણ આપણી પાસે છે તે આપણું જ છે અને તેને કોઈ છીનવી શકશે નહીં. ચિંતાથી ઉકેલ નહીં મળે. ક્યારે ભાગ્ય કરતાં વધુ વસ્તુની ઈચ્છા ન રાખો. જીવન આપમેળે જ તમને તે બધું આપે છે જે તમારા માટે યોગ્ય છે. આપણે વિશ્વાસ રાખવો જોઈએ કે જીવનમાં બનતી ઘટનાનો એક હેતુ હોય છે અને તેને સ્વીકારવો એ જ સમજદારી છે. જે વસ્તુઓ તમારા નિયંત્રણમાં નથી, તેમની ચિંતા કરવી સમયની બરબાદી છે. આપણે સમજવું જોઈએ કે આપણા ફક્ત કર્મોને નિયંત્રિત કરી શકીએ છીએ, બાકી વસ્તુઓને છોડી દો. કોઈ પણ સમસ્યાથી ડરવાની જરૂર નથી, કારણ કે કોઈ પણ સમસ્યાનો ઉકેલ પોતે જ સમય આવ્યે થઈ જાય છે. આપણે કોઈ પણ સમસ્યાનો સામનો સચોટ રીતે કરવો જોઈએ, કારણ કે ઉકેલ હંમેશા આપણી સામે હોય છે. જે કંઈ બને છે તે તમારા મંગલ માટે જ બને છે. ચિંતા કરવાથી કોઈ ઉકેલ નહીં મળે. આ વચન આપણને શીખવે છે કે જીવનમાં જે પણ બને છે તે આપણા માટે શ્રેષ્ઠ છે. હંમેશા સકારાત્મક વિચારો રાખો, કેમ કે વિચારો જ જીવનને આકાર આપે છે. નકારાત્મક વિચારોથી બચીને સકારાત્મક વિચારોથી આપણે આપણા જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકીએ છીએ. જે કંઈ બને છે તે તમારા અને બીજાના મંગલ માટે જ બને છે. જીવનમાં બનતી ઘટના પાછળ એક હેતુ હોય છે. આપણે ફક્ત તે હેતુ પર વિશ્વાસ રાખવો જોઈએ. ચિંતા કરવાથી કશું નહીં બદલાય. ફક્ત તમારો સમય અને માનસિક શાંતિ ગુમાવશો. ચિંતા કરવાથી કોઈ સમસ્યાનો ઉકેલ નહીં મળે, પણ આપણને વધુ દુઃખી કરી નાખે છે. જીવનમાં કોઈ કઠિનાઈ આવે છે તે તમારા અંદરની શક્તિને ઉજાગર કરવા માટે આવે છે. આપણે કઠિનાઈઓથી ભાગવાને બદલે તેમનો સામનો કરીએ, કેમ કે તે આપણને વધુ મજબૂત બનાવે છે. ક્યારેય તમારી શક્તિ અને ક્ષમતા પર શંકા ન કરો. જીવનમાં કોઈ પણ કઠિનાઈ આવી નથી જેને તમે પાર ન કરી શકો. પોતાના પર વિશ્વાસ રાખો અને કોઈ પણ સમસ્યાથી ડરશો નહીં. તમે તેને પાર કરી શકો છો. તમારું વર્તમાન સારું હોવું જોઈએ, એ જ સૌથી મોટી સફળતા છે. કારણ કે
કાલે શું થશે તેની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. વર્તમાનને જીવવું જ સાચી ખુશી છે. કાલની ચિંતા કરવાથી કોઈ લાભ નથી. ધ્યાન કેન્દ્રિત કરવાથી ફક્ત મન શાંત થતું નથી, પણ ચિંતાઓ પણ દૂર થાય છે. ધ્યાન અને એકાગ્રતા દ્વારા આપણે માનસિક શાંતિ મેળવી શકીએ છીએ, જેના કારણે ચિંતા દૂર થાય છે. દરેક દિવસ નવો અવસર લઈને આવે છે, તેથી ચિંતા કરવાના બદલે તેને યોગ્ય દિશામાં વાપરો. દરેક દિવસ નવો હોય છે, તેથી તેને જીવનમાં યોગ્ય રીતે અપનાવો અને ચિંતા દૂર રાખો. સમયથી વધારે મહત્ત્વપૂર્ણ કંઈ નથી. જ્યારે સમય હાથમાંથી ચાલી જાય છે ત્યારે ચિંતા કરવાનો કોઈ અર્થ નથી. આપણને સમયનો ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણને કોઈ વાતની ચિંતા ન રહે. જ્યાં સુધી આપણે આપણા અંદરના ડર અને ચિંતાને સમજી શકતા નથી, ત્યાં સુધી જીવનની સુંદરતાને સંપૂર્ણ રીતે અનુભવી શકતા નથી. આપણી ચિંતાઓને ઓળખીને તેમને છોડવાની ક્ષમતા વિકસાવો, કેમ કે એ જ સાચી સ્વતંત્રતા છે. ચિંતા આપણને અંદરથી નબળા બનાવે છે, પણ તેને ઓળખીને આપણે તેનાથી મુક્ત થઈ શકીએ છીએ અને શાંતિ અનુભવી શકીએ છીએ. જીવન એક નદીની જેમ છે, જેમાં વહાવ સાથે ઉતાર ચઢાવ આવે છે. જેમ નદી તેના પ્રવાહમાં અવરોધોને પાર કરી આગળ વધે છે, તેમજ આપણે પણ આપણા જીવનની મુશ્કેલીઓ ધીરજ અને સાહસ સાથે પાર કરવી જોઈએ. જ્યારે આપણે જીવનને એક યાત્રા તરીકે સમજીએ, ત્યારે કોઈ પણ મુશ્કેલી એક નવો પાઠ શીખવે છે. જે પસાર થઈ ગયું છે તે ભૂતકાળ બની ગયું, અને જે આવવાનું છે તે ભવિષ્ય છે. આપણે આપણા વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે એ જ પળ છે જેને આપણે બદલી શકીએ છીએ. જો આપણે આપણા આજને સુંદર બનાવશું તો કાલ આપમેળે વધુ સારું બની જશે. વૃક્ષ પોતાની જાતને જડોથી મજબૂતી મેળવે છે અને તેની શાખાઓથી ઊંચાઈ મેળવે છે. તે જ રીતે જો આપણે આપણા મૂલ્યો અને સંસ્કારોમાં ઊંડાઈ લાવીએ તો આપણે દરેક તુફાનનો સામનો કરી શકીએ છીએ. મજબૂત જડો આપણને કોઈ પણ પરિસ્થિતિમાં સંતુલન રાખવાની શક્તિ આપે છે. જીવનમાં સૌથી મોટી શક્તિ આપણા વિચારોમાં છે. જો આપણે સકારાત્મક વિચારો કરીશું તો કઠિન સમય પણ આપણને અવસરમાં બદલવાનો સાહસ આપશે. વિચારોની શક્તિ આપણને આગળ વધવાની અને કંઈક નવું કરવાની પ્રેરણા આપે છે. સૂરજ દરરોજ ઉગે છે અને ઢળે છે, પણ દરેક સવાર એક નવી શરૂઆત લઈને આવે છે. એ જ રીતે આપણો દરેક દિવસ એક નવી આશા અને નવા અવસર સાથે આવે છે. જ્યાંથી પસાર થઈ ગયા તે છોડીને આગળ વધવું એ જ સાચી પ્રગતિ છે. જ્યારે કોઈ પક્ષી માળાથી બહાર ઉડવાની કોશિશ કરે છે ત્યારે તેને ડરની સામે ઊભું રહેવું પડે છે, પણ તે જ્યારે પહેલીવાર ઉડે છે ત્યારે તેને પોતાની શક્તિની અનુભૂતિ થાય છે. આપણી શક્તિ પણ આપણા પ્રયત્નોમાં છુપાયેલી છે. સમુદ્રની તરંગો કિનારે વારંવાર આવે છે, પણ ક્યારેય હાર માનતી નથી. જીવનમાં પણ પડકારો વારંવાર આવશે, પણ જો આપણે હાર નહીં માનીએ તો જીત આપણી જ હશે. કેમ કે દરેક પ્રયત્ન આપણને એક પગલું સફળતા તરફ નજીક લઈ જાય છે. દર્શક મિત્રો, કૃષ્ણવાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે આ કૃષ્ણવાણી તમને પસંદ આવી હશે. જો આ કૃષ્ણવાણી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો
અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.